નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, તો વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8 તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. નવનીત કંપની દ્વારા સરસ મજાનું અસાઇનમેન્ટ બનાવવામાં આવેલું છે. તો શરૂઆત કરીએ તેના સોલ્યુશન કે એની અંદર આપણે અગાઉ છે પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 એના સોલ્યુશન કરી ચૂક્યા છીએ. આજનો વારો છે આપણો પ્રશ્ન નંબર 4 નો. કયા પ્રશ્નનું? પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન કરવાનું છે. વિડિયો થોડોક લાંબો થવાનો છે, છેક સુધી જોવાનો છે. એક જ વિડિયોની અંદર આખા પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન તમને હું કરાવી આપીશ. જોઈએ શું કહે છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 7 માંથી ગમે તે 5 લખવાના છે. આખો 15 માર્કનો આ પ્રશ્ન છે. જોઈએ પ્રશ્ન નંબર 4 એમાં ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયેલા આપણા પ્રશ્નો કયા કયા છે કે ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો જવાબ છે ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી. તે માત્ર શું છે? એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. બીજો સવાલ, વુડના ખરીદામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી છે? તો જવાબ આવશે કે ભાઈ ભારતમાં શિક્ષણ ક્ષેત્રની મેગ્નાકાઇટ કહી શકાય તેવો શિક્ષણનો સુધારો ઈસવીસન 1854 વુડના ખરીદામાં થયો હતો. અને વુડના ખરીદામાં શિક્ષણ સંબંધી નીચે પ્રમાણે ભલામણો કરવામાં આવી હતી. પેલું શું છે? દરેક પ્રાંતમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવાની અને સ્વતંત્ર શિક્ષણ ખાતાની રચના કરવાની. પછી સરકારી કોલેજો અને શાળાઓની જાળવણી કરવાનું કામ કરવાનું. ત્યારબાદ ખાનગી શાળાઓને સરકારી અનુદાન એટલે કે ગ્રાન્ટ આપવાની. પછી તો કે શિક્ષકોને તાલીમ આપવા માટે તાલીમ સંસ્થાઓ ખોલવાની. પછી ધંધાદારી વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધારવાનો. દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ અને જિલ્લાઓમાં માધ્યમિક શાળાઓ ખોલવાની. પછી સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવાનું, શિષ્યવૃત્તિઓ આપવાની. આ ઉપરાંત વુડના ખરીદામાં ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવા પણ જણાવવામાં આવ્યું હતું. ત્રીજો સવાલ કે સર સયાજીરાવ ગાયકવાડ અને તેના પત્ની દ્વારા શિક્ષણનો ફેલાવા માટે કયા કયા પગલાઓ ભરવામાં આવ્યા? તો સર સયાજીરાવ ગાયકવાડ હતા તેને પોતાના રાજ્ય વડોદરા, કારણ કે વડોદરાના મહારાજા હતા. ક્યાંના મહારાજા હતા? વડોદરાના મહારાજા હતા. તો તેને તેનું જે રાજ્ય હતું ત્યાં 1901 મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈઓ કરી હતી. પછી તેમણે પ્રતિવર્ષ 2 વિદ્યાર્થીઓને વિદેશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી હતી. હવે એના પત્ની, એના વાઇફની વાત કરીએ તો એના પત્નીનું નામ હતું ચીમનબાઈ. અને ચીમનબાઈ ગાયકવાડે પ્રતિવર્ષ છે એક દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાનો કાયદો બનાવ્યો હતો. દર વર્ષે એક દલિત વ્યક્તિ હોય તેને. ચોથો સવાલ કે 19મી સદીમાં ભારતમાં કયા કયા સામાજિક અનિષ્ટો કે શું છે? દૂષણો પ્રવર્તતા હતા. અનિષ્ટો, ખરાબ બાબતો, દૂષણો, ખરાબ બાબતો અથવા તો ખોટી રીત, જેને આપણે અંધશ્રદ્ધાઓ કહીએ છીએ, રૂઢિઓ કહીએ છીએ, તેની વાત છે. તો ભાઈ કયા કયા હતા? તો કે બાળ લગ્ન હતા, અસ્પૃશ્યતા, બાળકીને દૂધ પીતી કરાવી, પછી ગુલામી પ્રથા, સતી પ્રથા, જ્ઞાતિ ભેદ, વિધવા પુનર્વિવાહની મનાઈ, નિરક્ષરતા, અંધશ્રદ્ધા જેવા સામાજિક અનિષ્ટો અને દૂષણો હતા તે પ્રવર્તતા હતા. ચેપ્ટર નંબર 6 એમાં પહેલો સવાલ કે ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો? તો ભાઈ આ જે સાયમન કમિશન હતું ને તે 7 સભ્યોનું બનેલા હતા અને તેની અંદર બધા જ અંગ્રેજો હતા. એમાં એક પણ હિન્દી અથવા તો ભારતીયને સ્થાન આપવામાં આવ્યું નહોતું. તેથી ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. બીજો સવાલ, ગાંધીજીએ રોલેક્ટ એક્ટને કાળો કાયદો કહ્યો છે, શા માટે? તો ભાઈ રોલેક્ટ એક્ટ હતો એક કાયદો હતો જેમાં અંગ્રેજ સરકાર છે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ, એને એવું લાગે કે આ વ્યક્તિ શંકાસ્પદ છે, આ કંઈક ખરાબ ખોટું કામ કરી રહ્યો છે સરકાર વિરુદ્ધ, તો એવા વ્યક્તિની ધરપકડ કરી શકતી હતી. અને એ વ્યક્તિની ધરપકડ કરીને એના ઉપર મુકદમો એટલે કે કોર્ટની અંદર કોઈ પણ પ્રકારનો મુકદમો ચલાવ્યા વિના ઘણા બધા દિવસો સુધી તેને જેલમાં રાખી શકાતો હતો. આથી ગાંધીજીએ છે રોલેક્ટ એક્ટને કાળો કાયદો કહ્યો છે. પછી દર
વર્ષે આપણે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે કેમ ઉજવીએ છીએ? તો જવાબ આવશે પંડિત જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ. આ બધા યુવા નેતાઓ હતા, પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. એ લોકોને પૂર્ણ સ્વરાજ જોતું હતું. અને ઈસવીસન 1929માં લાહોર ખાતે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં જે કોંગ્રેસનું જે અધિવેશન મળ્યું, એમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને આ દિવસને પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનું ઠરાવાયું. અને એ દિવસની યાદમાં ભારતનું બંધારણ છે તે 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ પાડી પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. કયા દિન તરીકે ઉજવીએ છીએ? પ્રજાસત્તાક દિન. પછી ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ શા માટે આવ્યું? તો ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું કારણ કે ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને એના જે સાથીદારો હતા તે અંગ્રેજોએ જપ્ત કરેલું એક ખેતર હતું, ત્યાંથી ડુંગળી ચોરીને આવ્યા હતા. આથી ગાંધીજી એને શું આપ્યું? ડુંગળી ચોરનું બિરુદ આપ્યું. પછી ટૂંક નોંધ લખો, રાજપૂત શૈલી. તો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના જે રાજપૂત રાજાઓના આશ્રયે વિકસેલી જે ચિત્ર શૈલી છે એને રાજપૂત શૈલી કહેવામાં આવે છે. અને તે ક્યારે વિકાસ થયો હતો? તો કે ઈસવીની 10મી થી 16મી સદી દરમિયાન છે પ્રચલિત થઈ હતી. રાજપૂત શૈલીમાં મુખ્યત્વે કોણ હતા? તો કે લઘુચિત્ર, ભીંતચિત્રનો સમાવેશ થાય છે. અને આ સમયના જે રાજાઓ હતા એ પરંપરાગત ચિત્રકારોને રાજ્યશ્રી આપતા. એટલે આવા જે ચિત્રકારો હોય એને રાજ્યની અંદર બોલાવવામાં આવતા અને રાજ્યમાં એને રહેવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવતી અને ચિત્રકાર રાજા માટે ચિત્ર દોરતા. તેથી એ ચિત્રકારોને ચિત્રમાં રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીતિ રિવાજો, પહેરવેશ, ઉત્સવો, આવા બધા વિષયો છે આ ચિત્રની અંદર આપણને કેન્દ્ર સ્થાને આપણને જોવા મળે છે. હવે ક્યાં ક્યાં વિકાસ થયો? તો ભાઈ રાજસ્થાનની અંદર બુંદી, કિશનગઢ, બિકાનેર, જોધપુર વિસ્તારોમાં રાજપૂત શૈલીનો વિકાસ થયેલો જોવા મળે છે. બીજો સવાલ, ગુજરાતમાં કલા શિક્ષણ માટે થયેલા પ્રયત્ન જણાવો. ભાઈ અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય કલા અને સંસ્કૃતિ છે તે વિસરાઈ ગઈ હતી, ખોવાઈ ગઈ હતી, લોકો ભૂલી ગયા હતા. અને એ સમયે ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ સંસ્થા ન હતી. અને સૌપ્રથમ ભુજની અંદર કલા શાળા કચ્છના મહારાજા પ્રાગમલજીએ છે 1877-78માં શરૂ કરી હતી. અને મહારાજા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તેણે કલાનું શિક્ષણ આપવા માટે કલા ભવનની સ્થાપના છે વડોદરાના રાજમહેલની અંદર સ્થાપી હતી. અને કલા ભવનનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો. અને અમદાવાદમાં શેઠ ચિમનલાલ નગેલના વિદ્યાલય, જેને CN વિદ્યાલય છે તે કહેવાય છે, તેને 1951માં કલા શાળાની સ્થાપના કરવામાં આવી. અને અહીં શિક્ષકોને ચિત્રકલાની તાલીમ આપવા માટે અભ્યાસક્રમ DTC એટલે કે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટ છે તેનો અભ્યાસક્રમ શરૂ થયો. ઈસવીસન 1960 કલા શાળાનું નામ બદલીને મહાકલા વિદ્યાલય રાખવામાં આવ્યું હતું. આ કલા શાળાના પ્રથમ આચાર્યનું બહુમાન શ્રી રસિકલાલ પરીખને ફાળે છે. એટલે કે એના પ્રથમ આચાર્ય કોણ બન્યા હતા? રસિકલાલ પરીખ. ત્રીજો સવાલ છે, કલાકારનો પરિચય આપો. કવિવર રવિન્દ્રનાથ ટાગોર કોણ છે? કવિવર રવિન્દ્રનાથ ટાગોર વિશે આપણે થોડોક પરિચય આપવાનો છે. તો ક્યાં જન્મ થયો હતો? તો કે બંગાળની અંદર 1861માં થયો હતો. કવિવર રવિન્દ્રનાથ છે તેમના ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ પ્રતિભાશાળી ચિત્રકાર હતા. તેમણે શાંતિ નિકેતન અને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમ તીર્થ બનાવ્યું હતું. કવિવર રવિન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેમણે ભારતીય અને પાશ્ચાત્ય કલા જેવી પરંપરાની કલાની અસરમાંથી મુક્ત રહીને એણે પોતાની આગવી ચિત્ર શૈલી છે તે વિકસાવી હતી. 2000 કરતા વધારે ચિત્રોનું સર્જન કર્યું છે. અને એ ચિત્રમાં રેખાઓમાં ગતિ જોવા મળે છે, રંગોમાં તાજગી જોવા મળે છે અને નિપુણતામાં ભાવાત્મકતા જોવા મળે છે. રવિન્દ્રનાથના ચિત્ર શાંતિનિકેતનમાં, રવિન્દ્ર ભવનમાં અને દિલ્હીના નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગ્રહિત થયેલા છે. રવિન્દ્રનાથ ટાગોરે ચિત્રકલાની પદ્ધતિસરની તાલીમ લીધી નહોતી. આમ છતાં તેમની તીવ્ર સંવેદના અને અંતઃપ્રેરણ તેમની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. ચોથો સવાલ, ટૂંક નોંધ લખો. મુઘલ શૈલી. કે ભારતમાં આવેલા મુઘલ સમ્રાટો ચિત્રકલાનો ભારે શોખ ધરાવતા હતા. બાબરથી લઈને શાહજહાં સુધીના મુઘલ સમ્રાટોએ ચિત્રકલાને પ્રોત્સાહન પણ આપ્યું હતું.
મુઘલ ચિત્ર શૈલી ભારતીય અને ઈરાની ચિત્ર શૈલીના સમન્વયથી છે અસ્તિત્વમાં આવી હતી. મુઘલ સમ્રાટ અકબરના સમયમાં ગ્રંથ ચિત્રો અને વ્યક્તિ ચિત્રો બનાવવાની શરૂઆત થઈ હતી. બાદશાહ બાબરની આત્મકથા બાબરનામાના ચિત્ર છે મુઘલ શૈલીના. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં મુઘલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. તે દરબારમાં મંસૂર, કોણ અહીંયા જવાબ આવશે મંસૂર અને બિશનદાસ જેવા ચિત્રકારો હતા. ભારતમાં મુઘલ યુગ દરમિયાન પશુ પંખીના ચિત્રો અને કુદરતી દ્રશ્યોના ચિત્રો તેમજ રાજદરબારના યુદ્ધના શિકારના અને પ્રાણીઓની સાઠમારીના ચિત્રો તૈયાર થયા હતા. મુઘલ ચિત્રકલા દરબારી કલા હોવાથી તેને કેન્દ્રમાં શાહી ઠાઠ છે તે આપણને જોવા મળે છે. શું જોવા મળે છે? શાહી ઠાઠ આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ વધીએ. આ એક એડવર્ટાઇઝ છે. એડવર્ટાઇઝ પહેલા આપણે એક નાની એવી વાતચીત કરી લઈએ કે શું કહેવા માંગે છે એડવર્ટાઇઝ ખરેખર. ક્યાં વયું ગયું? ઓકે, ઓકે, કે તમારી ધોરણ 3 ની છે એ દ્વિતીય સત્રાંત પરીક્ષા 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તે ખૂબ નજીક આવી રહી છે. તો એ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે જે મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર છે તે તમે મંગાવી શકો છો. અને બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર આવા પ્રશ્નપત્ર છે, એનું સોલ્યુશન છે, એની પીડીએફ ફોર્મેટની અંદર મળી જશે. એક વિષયનું પેપર મંગાવવું હોય તો 20 રૂપિયા તેની કિંમત રાખવામાં આવેલી છે. અને આ પેપરમાંથી જો તમે તૈયારીઓ કરો છો પરીક્ષાની તો પરીક્ષાની અંદર ખૂબ સારા એવા ગુણ મેળવવાની ગેરંટી આપવામાં આવે છે. પછી જોઈએ બ્રાન્ડિંગ, તો કે આ વિડીયો જો કોઈ શિક્ષક મિત્રો અથવા તો ક્લાસિક કે શાળાના સંસ્થાના સંચાલક મિત્ર જોઈ રહ્યા હોય અને એને પોતાની શાળા માટે અથવા તો પોતાના વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવવા માટે જો પ્રશ્નપત્ર બનાવડાવવા હોય તો એ પણ અમે બનાવી આપીએ છીએ. માત્ર એક પેપરની કિંમત માત્ર 20 રૂપિયા છે. 20 રૂપિયાની અંદર તમને આખું પેપર ટાઈપ કરીને આપવામાં આવશે. અને ક્યાંથી મળશે? તો કે 70 46 22 22 54 કોન્ટેક્ટ નંબર આપેલો છે. કોલ કરીને તમે બધી વધારે જાણકારી છે તે મેળવી શકો છો. ચેપ્ટર નંબર 8, પહેલો સવાલ કે સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? તો કે અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. ભારત દેશ આઝાદ થયો ત્યારે જે આખું ભારત હતું તેના બે ભાગ પડી ગયા અને ભારત અને પાકિસ્તાન એમ બે દેશો અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ હતા તે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. જે પાકિસ્તાન દેશ હતા તેણે નક્કી કર્યું ભાઈ આપણે આપણા દેશની અંદર મુસ્લિમોને જ રાખવાના, બીજા બધાને કાઢી મૂકવાના. તો એને કાઢી મૂકતા 80 લાખ લોકો છે બીજા ધર્મના, મુસ્લિમ ધર્મ સિવાયના 80 લાખ લોકો હતા તે ભારતમાં આવીને વસ્યા. હવે એ શરણાર્થીઓ જે ભારતમાં આવ્યા હતા એ બધા શરણ લેવા આવ્યા હતા. તો એને ભારતની અંદર સમાવવા, તેને રોજગારી આપવી. આઝાદી મળી તે સમયે ભારતમાં નાના મોટા 562 જેટલા દેશી રાજ્યો હતા. એ રાજ્યોનું શું કરવાનું હતું? એકીકરણ કરવાનું હતું અને ભારત સાથે બધા એને જોડવાના હતા. અને એના માટે પાછી બધા એને સહમત કરવા. આ એક બીજો પ્રશ્ન હતો. પછી દેશની જે પ્રજા છે, દેશના જે લોકો છે, એ લોકોની જે અપેક્ષા હોય, એ લોકોની જે આકાંક્ષા હોય, કારણ કે દેશ હવે આઝાદ થઈ ગયો હતો તો હવે દેશની પ્રજાની કંઈક અપેક્ષા હોય ને કે ભાઈ આઝાદ દેશની અંદર અમે આવું આવું કરશું, આપણો ભારત દેશ આવો આવો હશે. તો એ સંતોષી તેવું રાજ્યનું બંધારણ ઘડવું અને રાજકીય વ્યવસ્થા બનાવી. આવા બધા પ્રશ્નો હતા. પછી 1947માં આઝાદ થયો ત્યારે દેશની વસ્તી લગભગ 35 કરોડ જેવી હતી. એ વસ્તી હતી તેમાં ભાષા, પહેરવેશ, ધર્મ, પ્રદેશ, સાંસ્કૃતિક બાબતોમાં પણ ભિન્નતાઓ ધરાવતી હતી. એટલે કે આવી બધી બાબતોની અંદર અલગતા હતી. અનેક વિવિધતા ધરાવતી પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડી રાષ્ટ્રીય વિકાસ કરવાનો હતો. આઝાદી સમયે દેશની વસ્તીનો મોટો સમુદાય છે તે ગામડામાં રહેતો હતો અને ખેતી કરતો હતો. એ ગ્રામ્ય વિસ્તારમાં ખેતી અને ખેતી સાથે જોડાયેલા રોજગારીની તકોમાં વધારો કરવાનો હતો. પછી દેશમાં શહેરી વિસ્તારમાં ગંદકી, ગીચ વસવાટો, ગરીબી, શિક્ષણ, આરોગ્યલક્ષી સવલતો, આ બધી વસ્તુઓની અભાવ હતો. આવી બધી સમસ્યાઓ ઊભી થઈ હતી. બરાબર છે. આગળ જોઈએ બીજો સવાલ કે
જુનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું અથવા તો જુનાગઢ રાજ્યનું ભારતીય સંઘમાં જોડાણ કેવી રીતે વિલીનીકરણ કરવામાં આવ્યું આ વિધાન સમજાવો. તો ભાઈ જુનાગઢના નવાબ છે તેને પોતાનું રાજ્ય હતું તે પાકિસ્તાન સાથેના જોડાણ ખત પર સહી કરીને જોડી દીધું. પાકિસ્તાને મંજૂર કર્યું. તેના વિરોધમાં જે મુંબઈની અંદર જે જુનાગઢના નાગરિકો વસતા હતા તેણે આરજી હુકુમતની સ્થાપના કરી. શું છે? જુનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ જુનાગઢની આજુબાજુના જે રાજ્ય હતા એ બધા લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો. જુનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો. હવે બધા લોકો વિરોધ કર્યો એટલે જુનાગઢનો નવાબ હતો એને રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો, લોકોને હેરાન કરવા લાગ્યો અને સરદાર પટેલે જુનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું. ભારતના સૈન્ય જુનાગઢને ચો તરફથી ઘેરી લીધું. આખરે નવાબ છે પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો અને ભારત સરકારે જુનાગઢનો કબજો લીધો હતો. એ પછી લોકમત લેવાય અને લોકમતની અંદર પ્રચંડ બહુમતીથી જુનાગઢને સંપૂર્ણપણે ભારતીય સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આમ સરદાર પટેલની કોને અને જુનાગઢના નાગરિકોની પ્રબળ ઈચ્છા શક્તિ વડે જુનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવામાં આવ્યું. પછી ત્રીજો સવાલ છે કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિની નોંધ લો. તો ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી છે. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર અને રોહિણી, પછી SROSSC2, GSLV FO2, સંચાર ઉપગ્રહ GSAT-12 જેવા ઉપગ્રહો છે સફળતાપૂર્વક અવકાશની અંદર છોડ્યા છે. ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV એટલે કે જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તૈયાર કર્યા છે. 5 નવેમ્બર 2013 ના દિવસે ભારતના વૈજ્ઞાનિકોએ છે તે સફળતાપૂર્વક મંગળયાન છોડ્યું હતું. આમ ભારતે છોડેલા ઉપગ્રહો મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહો છોડવા માટે સાધેલા સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ છે. ત્યારબાદ જોઈએ ચોથો સવાલ કે દેશી રાજ્યો અને રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો જણાવો. તો ભાઈ સ્વરાજ મળ્યું ત્યારે ભારતમાં ઘણા બધા નાના મોટા મળીને 562 જેટલા દેશી રાજ્યો હતા. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર હતા તે મોટા રાજ્યો હતા. બધા દેશી રાજાઓ અને નવાબોને ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવા એ ખૂબ મોટું અને ભગીરથ કાર્ય હતું. બરાબર છે. આઝાદી પ્રાપ્ત થતા સૌ પ્રથમ છે ભાવનગરના જે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી હતા તેણે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી 1948 ના રોજ સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની અંદર વિલીનીકરણ થઈ ગયું અને સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચનાની ઘટનાને જવાહરલાલ નહેરુ છે તે સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવે છે. સ્વતંત્રતા મળ્યા પછી તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોના રાજાઓને અપીલ કરી કે તેના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યનો સ્વેચ્છાએ ત્યાગ કરે અને એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં છે પોતાની સંમતિ આપે. સરદાર પટેલ અને તેના સચિવ જેનું નામ હતું વીપી મેનનની મદદથી દેશી રાજ્યો માટેના જોડાણ ખત અને જૈસે થે આ કરારનો મુસદ્દો એટલે કે એક કાર્યવાહી શરૂ કરી. સરદાર પટેલે વ્યવહારુ બુદ્ધિથી લગભગ બધા દેશી રાજ્યોની ભારતીય સંઘમાં શું કરી દીધું? વિલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી અને તેમને ભારત સરકાર વતી છે રાજાઓને તેમના સલિયાના દરજ્જો, હકો સરદાર વલ્લભભાઈ પટેલે હિતોના રક્ષણની શું કરી? ખાતરીઓ આપી. પછી આગળ જોઈએ ચેપ્ટર નંબર 12 કે તફાવત સ્પષ્ટ કરો ખેતી આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગો. તો ખેતી આધારિત ઉદ્યોગ હોય તેનો કાચો માલ ક્યાંથી મળે? ખેત પેદાશોમાંથી મળે. પછી ખનિજ આધારિત ઉદ્યોગનો કાચો માલ ક્યાંથી મળે? તો કે જમીનમાંથી ખોદી કાઢેલા ખનિજોમાંથી મળે. ઉદાહરણ તરીકે સુતરા કાપડ, રેશમી કાપડ, શણ, ઊની કાપડ, કાગળ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ખાદ્ય તેલ, આવા બધા ઉદ્યોગો. આમાં શું આવશે? તો કે લોખંડ પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, કાચ ઉદ્યોગ, બનાવવાના ઉદ્યોગ, પછી એલ્યુમિનિયમ, તાંબુ, ખાતર, પરિવહન ઉપકરણ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, આ બધા ખનિજ આધારિત ઉદ્યોગો છે. પછી આગળ જોઈએ અમદાવાદમાં સુતરાઉ કાપડના ઉદ્યોગના વિકાસના મુખ્ય કારણો કયા કયા છે. તો જોઈએ કે અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસવાના મુખ્ય કારણો આ પ્રમાણે હતા કે અમદાવાદ કપાસનું ઉત્પાદન કરતા પ્રદેશની શું છે? ખૂબ જ નજીક આવેલો છે. પછી બીજું, તેથી સુતરાઉ કાપડની મિલ માટે કાચો માલ શું છે? સરળતાથી મળી રહે. બીજું, અમદાવાદના જે સપાટ મેદાનો છે તે ઉદ્યોગો સ્થાપવા માટે અનુકૂળ છે. પછી અહીંની મિલોમાં કામ કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આવીને
વસેલા કુશળ કારીગરો હતા, મજૂરો હતા. પછી અમદાવાદ છે ત્યાં મોટું રેલવે જંકશન આવેલું છે. તે સડક માર્ગે દેશના અન્ય ભાગ સાથે જોડાયેલું છે. તેથી કાચો માલ લાવવા અને તૈયાર થયેલો માલ દેશના વિવિધ ભાગો સુધી પહોંચાડવામાં શું છે સરળતા પડે. પછી ગુજરાતની નજીક આવેલું મહારાષ્ટ્રનું બંદર છે. તે અમદાવાદના કાપડ ઉદ્યોગ માટે જરૂરી યંત્ર અને સામગ્રીની શું કરી આપતું હતું? તો કે આયાત કરવાની અને સુતરાઉ કાપડ છે બીજા દેશમાં નિકાસ કરવાની સગવડ પૂરી પાડે છે. અમદાવાદમાં મિલો શરૂ થઈ એ પહેલા સુતરાઉ કાપડનો પણ ઉદ્યોગ વિકસેલો હતો. એટલે આ ઉદ્યોગના કુશળ કારીગરો આપણને મળી રહે છે. ત્યારબાદ ટૂંકનો લખો કે મુંબઈનો સુતરાઉ કાપડ ઉદ્યોગ. તો ભાઈ મુંબઈમાં પહેલી સફળ યાંત્રિક મિલ છે 1854માં સ્થપાઈ. અને મુંબઈમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ છે ઝડપથી વિકસ્યો. તેના મુખ્ય કારણો કંઈક આ પ્રમાણે છે કે મુંબઈમાં સૂતરના તાંતણાને અનુકૂળ એવી ભેજવાળી આબોહવા છે. બીજું, મુંબઈ સારું બંદર છે. તો અહીંથી અહીં કાપડ માટેની યંત્ર સામગ્રીની આયાતો થઈ શકે. મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રમાં કપાસનો પાક કેવો થાય છે? સારો થાય છે. તેથી કાપડ ઉદ્યોગ માટેનો કાચો માલ સહેલાઈથી મળી રહે. સસ્તી વીજળી મળે મુંબઈમાં. મિલોમાં કામ કરવા માટે મજૂરો અને કારીગરો અહીંયા મળે છે. મુંબઈ રેલવેનું મોટું મથક છે. દેશના અન્ય ભાગો સાથે રેલવેથી જોડાયેલું છે. તેથી માલ લાવવાની અને મોકલવાની અનુકૂળતા પડે છે. મુંબઈમાં સાહસિક અને ધનાઢ્ય વેપારીઓ વસે છે. તેમજ અહીં બેંકોની પણ સારી એવી સુવિધા છે. તેથી પછી સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગની માલિકી કોની હોય? સરકારની પોતાની હોય. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગની માલિકી કોની હોય? સરકારે હોય અને કોઈ એક વ્યક્તિ અથવા તો સરકાર અને વ્યક્તિ બંને સમૂહોની હોય છે. ઉદાહરણ તરીકે એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, આ બધા સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો છે. અને આમાં આવશે મારુતિ સુઝુકી લિમિટેડ, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, આ બધા સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો છે. ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર 13 માંથી કે વસ્તીને એક સંસાધન તરીકે કેમ ગણવામાં આવે છે? તો કે માનવીને કુદરતે બુદ્ધિ, વિચાર શક્તિ, મહત્વાકાંક્ષા, નિર્ણયો લઈને તેની અમલ કરવાની શક્તિ વગેરેની બક્ષિસ આપેલી છે. આથી યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પ્રવર્તિત કરે છે. સ્વસ્થ, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. એ રીતે લોકો પોતાના સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરે છે. આથી વસ્તીને લોકોને રાષ્ટ્રનું મોટું સંસાધન ગણવામાં આવે છે. શબ્દની સંકલ્પના સમજાવો. સાક્ષરતા શું કહે છે? 7 વર્ષથી તે મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ હોય તે એક ભાષા લખી, વાંચી અને સમજી શકતી હોય તેને કેવો કહેવાય? સાક્ષર કહેવાય. અને સાક્ષર વ્યક્તિની સંખ્યાનો દર હોય તેને સાક્ષરતા કહેવામાં આવે. વસ્તી ગીચતાનો અર્થ શું થાય? કે પૃથ્વીના કોઈ એક એકમ ક્ષેત્ર કે કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહેવામાં આવે છે. અને કોઈ એક વિસ્તાર એટલે કે કોઈ એક ચોક્કસ ચોરસ કિલોમીટરની કેટલી માનવ વસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય છે. અને વસ્તી ગીચતા જાણવા માટેનું સૂત્ર કે ભાઈ વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ. પછી ચોથું, શબ્દની સંકલ્પના સમજાવો. વસ્તી વિભાજન અથવા તો વિતરણ. તો કે પૃથ્વી સપાટી એટલે કે પૃથ્વીના ખંડોમાં જે રીતે વસ્તી ફેલાયેલી છે અર્થાત વસવાટ કરે છે તેને વસ્તી વિતરણની તરાહ અથવા તો વસ્તી વિભાજન કહે છે. વિશ્વમાં વસ્તીનું વિભાજન અને વિતરણ છે ખૂબ જ અસમાન છે. વિશ્વના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ખૂબ ગીચ વસ્તી છે અને કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. ચેપ્ટર નંબર 14 કે પહેલો સવાલ, મહામારીથી ઉત્પન્ન થતી પરિસ્થિતિઓને વર્ણવો. તો કે મહામારીમાં વ્યાપેલા રોગની રોગ પ્રતિકારક રસીઓ ન શોધાય હોય ત્યાં સુધી તેને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન અને ચેપગ્રસ્ત વ્યક્તિઓને તથા બહારથી આવેલા નાગરિકોને ક્વોરન્ટાઇન તેમજ પ્રવાસ પર પ્રતિબંધ આવા બધા સખત પગલાઓ ભરવા પડે છે. મહામારીની આ પરિસ્થિતિથી લોકોની બેરોજગાર શું છે? રોજબરોજની જિંદગી છે શું થઈ જાય? ખોરવાઈ જાય. પછી શિક્ષણની કામગીરી અટકી પડે, વેપાર ધંધા ઠપ થઈ જાય, ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે એ બંધ થઈ જાય. ખબર જ છે આપણને. પરિણામે સમાજના તમામ મોરચે વિકાસની પ્રક્રિયા શું થઈ જાય છે? બંધ થઈ જાય. રોજ રોજનું કમાઈને ગુજરાન ચલાવતા લાખો લોકોની કમાણી છે તે બંધ થઈ જતા તેમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે. તેથી તેની હાડમારીઓનો કોઈ પાર હોતો નથી. સરકાર અને સ્થાનિક તંત્રોએ રોગનો ફેલાવો અટકાવવા માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા હોવા છતાં લોકો જાગૃતિના અભાવે
રોગનો ભોગ બને છે. પરિણામે હોસ્પિટલો, દવાખાનાઓના દર્દીઓથી ઉભરાઈ જાય છે. દુનિયાના સાધન સંપન્ન દેશો પણ રોગનો ફેલાવો અટકાવી શકતા નથી. ખૂબ ટૂંકા સમયમાં લાખો લોકો સંક્રમિત થાય અને હજારો લોકો મોતને ભેટે. સદીઓ પૂર્વે કોલેરા, પ્લેગ, મલેરિયાની રોગ પ્રતિકારક રસીઓ અને દવાઓ શોધાઈ નહોતી ત્યારે આ રોગ છે દુનિયાભરમાં લાખો માણસો મૃત્યુ પામ્યા હતા. અને એક તબક્કે એવું આપણે કહી શકીએ મહામારીથી દુનિયાની વસ્તીમાં શું થાય છે? ઘટાડો થયેલો જોવા મળે છે. પછી બીજો સવાલ, દાવાનળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે? અથવા તો દાવાનળ ફાટવા માટેના કારણો જણાવો. 3 મુદ્દા લખવાના છે. તો અહીંયા આપણને 3 આપેલા છે કે ભાઈ શું છે? બીડી સિગારેટ પીતી વ્યક્તિઓએ છે એ બુઝાવ્યા વિનાના ફેંકેલા ઠૂઠાથી કે માલધારી લોકો હોય જંગલની અંદર ગયા હોય અને કામ ચલાવ જે ચૂલાઓ સળગાવ્યા હોય એને ઓલવ્યા વિના છોડી દેવાથી જંગલમાં આવેલા પર્યટક યાત્રિકોએ છોડી દીધેલી સળગતી ચીજ વસ્તુઓથી જંગલમાં શું લાગે છે? પહેલું તો મુદ્દો આગ લાગે છે. પછી જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની પાઇપલાઇન છે તેમાં અકસ્માત થવાથી જંગલમાં આગ લાગી શકે અથવા તો જંગલમાં વીજળી પડવાથી કે દાવાનળ ફાટવાથી ફાટી શકે છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં થોડીક વાર પહેલા કીધું તું, ફરી એકવાર કહી દઉં છું, તમારી ધોરણ 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા છે નજીક આવી રહી છે. એની તૈયારી કરવા માટે આપણી ચેનલ દ્વારા સરસ મજાના પ્રેક્ટિસ પેપરો બનાવવામાં આવેલા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે જે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર મળી જશે. એટલે કે તમારે એની શું કરાવવાની જ રહેશે? માત્ર પ્રિન્ટ કરાવવાની, પ્રેક્ટિસ કરવાની અને પ્રેક્ટિસ થઈ ગયા પછી એને ચેક કરવા માટેનું જે સોલ્યુશન હોય છે, શું હોય છે? સોલ્યુશન હોય છે. એ સોલ્યુશનની પીડીએફ પણ તમને મળી જાય છે. કિંમત માત્ર 20 રૂપિયા છે. અને જો આ વિડીયો કોઈ શાળા, ક્લાસીસ કે સંસ્થાના સંચાલક મિત્રો જોઈ રહ્યા હોય તો એને પોતાની શાળા, સંસ્થાના લોગો અને નામ સાથે જો પ્રશ્નપત્ર બનાવડાવવા હોય ને તો માત્ર 20 રૂપિયામાં અમે તમને બનાવડાવી આપીશું. પછી આગળ એના માટે શું કરવાનું છે? તો કે એક ખાલી માત્ર અને માત્ર ફોન કોલ કરવાનો છે. ફોન કોલ કરશો તરત તમને પ્રશ્નપત્ર છે એ તમને મળી જવાના છે. આગળ જે પાનખર ઋતુમાં જંગલો એકઠા થતા સૂકા પાંદડા અને સૂકું ઘાસ આગમાં ઈંધણનું કામ કરે. સૂકી હવા અને સળગી જાય તેવું ઈંધણ છે તે દાવાનળ માટે પાયાનું કારણ છે. જંગલના કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર જેવા જ્વલનશીલ પદાર્થથી પણ આગ વધારે વિકરાળ ધારણ થાય છે. પછી આગળ જોઈએ. આગળનો પ્રશ્ન કે આપત્તિની અસરો જણાવો. શું છે? આપત્તિની અસરો છે એ ટૂંકમાં જણાવો. 3 મુદ્દા લખવાના છે. જોઈએ આપત્તિની અસરો કે આપત્તિને લીધે જે સ્થાવર જંગમ મિલકત હોય તેને ભારે નુકસાન થાય અથવા તો નાશ પામે. એ મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને શું કરવા પડે? કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે. અને એમાં ખર્ચ કરવા જાય તો વિકાસના કામ હોય તે અટકી પડે. પછી જે પરિવારે કમાવનાર જે વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી ખરાબ બની જાય. આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિઓ હોય તેની માનસિક સ્વસ્થતા ગુમાવે. તેઓને માનસિક યાતનામાંથી બહાર લાવી તેનું પુનર્વસન કરવાનું કામ ભારે પડકારજનક હોય. પછી નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય અને અનાથ બનેલા જે બાળકો હોય અને નિરાધાર બનેલા જે વૃદ્ધોની હાલત હોય તે કેવી બની જાય? કફોડી બની જાય. તેની સાર સંભાળ અને બંદોબસ્ત કરવો કેવો હોય? ઘણો કઠિન, ઘણો અઘરો હોય. પછી ચેપ્ટર નંબર 17 વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે, આ કારણ આપો. તો જવાબ આવશે ભારતીય સંઘી શાસનમાં પદ્ધતિમાં સમગ્ર દેશ માટે સળંગ, એકસૂત્રીય અને સ્વાયત્ત સ્વતંત્રતાનું ન્યાયતંત્ર છે. કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત છે, મધ્યમાં વડી અદાલત છે અને પાયામાં જિલ્લા અદાલતો તથા તાબાની અદાલતો છે. જો આ રીતનું કંઈક આપણું છે અદાલતનું ચિત્ર. એક સળંગ કઈ રીતે છે? તો કે સૌથી ઉપર આવશે સર્વોચ્ચ અદાલત. કઈ આવશે? સર્વોચ્ચ અદાલત. મધ્યની અંદર આવે વડી અદાલત અને નીચે આવે જિલ્લા અદાલત અથવા તો તાબાની અદાલત. ઓકે, તો હવે જોઈએ. વડી અદાલત જિલ્લા અદાલતોની અપીલો સાંભળે અને તેના ચુકાદાઓ આપે, જ્યારે વડી અદાલતોની અપીલો અને સર્વોચ્ચ અદાલત સાંભળે અને તેના ચુકાદાઓ આપે. જો હવે જિલ્લા અદાલત અને તાબાની અદાલત હોય એના ચુકાદા કોણ સાંભળે? તો કે વડી અદાલત સાંભળે. પણ વડી અદાલતને આપેલા ચુકાદા છે તે કોણ સાંભળશે? તો કે સર્વોચ્ચ અદાલત સાંભળશે. એટલે કે જિલ્લા અદાલત અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી એટલે કોણ છે? વડી અદાલત છે. બીજો સવાલ, ન્યાયતંત્રની સ્વતંત્રતા. તો કે ભારતના ન્યાયતંત્ર સરકારનું ત્રીજું અંગ છે. સરકારના કેટલા અંગ છે? 3 અંગ છે. પહેલું અંગ કયું આવશે? તો કે ધારાસભા આવશે. કયું આવશે? ધારાસભા.
સરકારનું બીજું અંગ છે કારોબારી અને ત્રીજું અંગ છે ન્યાયતંત્ર. કયું છે? ન્યાયતંત્ર. તો આ જે ન્યાયતંત્ર છે તેની આપણે વાત કરવાની છે, જે દેશના નાગરિકોને ન્યાય આપવાનું કાર્ય કરે. આ માટે દેશમાં શું છે? તાલુકા અદાલત બનાવવામાં આવી છે, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના પણ કરવામાં આવી છે. ભારતના ન્યાયતંત્રના પાયામાં તાલુકા અદાલતો છે, જ્યારે સૌથી ઉપર સર્વોચ્ચ અદાલત છે. અને ભારતીય સંઘ રાજ્યમાં સમગ્ર દેશ માટે એક ધારું, સળંગ, સુગ્રથિત, સ્વતંત્ર સ્વરૂપનું ન્યાયતંત્ર ગોઠવવામાં આવ્યું છે. આપણા દેશના ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બંને પ્રકારના દાવાઓ સાંભળવામાં આવે છે અને એના વિશે ન્યાય આપવામાં આવે છે. મકાન, જમીન, સંપત્તિ કે અન્ય સંપત્તિના હક અંગેના દાવા હોય તેને દીવાની દાવાઓ કહેવાય. જ્યારે ચોરી, લૂંટફાટ, ખૂન અને મારામારીના જે દાવા હોય તેને શું કહેવાય છે? ફોજદારી દાવા કહેવામાં આવે છે. ન્યાયતંત્ર મુખ્યત્વે કયા કયા કાર્ય કરે છે? 3 કાર્ય લખવાના છે. તો બંધારણનું શું છે? તે રક્ષક અને વાલી છે. પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સત્તાઓની મર્યાદા નક્કી કરે અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. લોક અદાલતના ફાયદાઓ જણાવો. તો અહીંયા છે, લોક અદાલતના માધ્યમથી સ્થળ ઉપર જ બંને પક્ષોને વચ્ચે શાંતિથી સુખદ અને કાયમી સમાધાન થાય. પછી કોર્ટ કચેરીનો સમય અને નાણાં બચે. વિલંબમાં પડેલા કેસો છે તેનો બિન ખર્ચાળ અને ઝડપી નિકાલ થાય અને કાયદાકીય આંટીઘૂંટીથી આપણે બચી શકીએ છીએ. પછી આગળ ચેપ્ટર નંબર 18 સામાજિક ન્યાય એટલે શું? તો સામાજિક ન્યાય શબ્દ છે તે સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે છે, જ્યારે ન્યાય શબ્દ છે તે વ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે થયેલો છે. સમાજમાં બધા લોકોને ધર્મ, જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશના ભેદભાવ વિના તેમના વ્યક્તિત્વનો સર્વતોમુખી વિકાસ થાય, તેના માટે સ્વતંત્રતા અને સમાનતા મળે તેમજ તેમના વ્યક્તિગત હકોની જાળવણી થાય ત્યારે તેને સામાજિક ન્યાય મળ્યો તેમ કહેવામાં આવે છે. બીજું, શિક્ષણથી વંચિત રહેનારા વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડતી હશે? 3 સમસ્યાઓ લખવી. તો ભાઈ, નિરક્ષર વ્યક્તિને સારા પગારવાળી નોકરી મળતી નથી. તેને આજીવિકા મેળવવા માટે શારીરિક શ્રમનું, મજૂરીનું કામ કરવું પડે છે. તેથી તેને જીવનભર પૈસાના અભાવની સ્થિતિમાં સુખ સગવડો વિનાનું જીવન જીવવું પડે છે. છેતરપિંડીનો ભોગ બનવું પડે છે. મુસાફરી કરવામાં મુશ્કેલીઓ અનુભવવું પડે છે. સામાજિક કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. પછી ત્રીજો સવાલ કે વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે? તો કે અધિકારો એ નાગરિકતાનું શું છે? અનિવાર્ય લક્ષણ છે. તે માનવીને જન્મજાત મળે છે. તે વ્યક્તિના મૂળભૂત અધિકારો અને હકો છે. વ્યક્તિને સમાજમાં ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે માનવ અધિકારો ખૂબ જ ઉપયોગી છે. અને માનવ અધિકારો મળવાથી દરેક વ્યક્તિ છે તે પોતાની ભાષા, જાતિ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના સન્માનભર્યું જીવન જીવી શકે છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે તે માનવ અધિકારો વિના પોતાનો સર્વોત્તમ વિકાસ સાધી શકતો નથી અને માનવ અધિકારમાં વ્યક્તિને ખૂબ જ ઉપયોગી છે. સંયુક્ત રાષ્ટ્રે કયા કયા માનવ અધિકારો આપ્યા છે? તો ભાઈ કેટલાક આપેલા છે, જોઈએ. ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર, કામ કરવાનો અને વેતન મેળવવાનો, શિક્ષણ મેળવવાનો, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો, સંપત્તિનો અને ગોપનીયતાનો અધિકાર છે. આ બધા જ યુએન આપેલા છે. પછી રાહદારીઓ કઈ બેદરકારી છે તે અકસ્માતનું કારણ બને છે? ચેપ્ટર નંબર 19. તો ભાઈ, પદયાત્રીઓની બેદરકારી, જેમ કે નિરક્ષરતા અને ખોટી જગ્યાએથી રસ્તો ઓળંગવાથી અકસ્માતની સંભાવનાઓ વધી જાય. મુસાફરો દ્વારા હાથ કે મોં વાહનની બારી બહાર કાઢવા, ડ્રાઈવરો સાથે વાતચીત કરવી, ચાલતી બસ પકડવી, આ બધા અકસ્માતનું કારણ બની શકે છે. દેશમાં શ્વેત ક્રાંતિથી કયો લાભ થયો છે? તો ભાઈ, શ્વેત ક્રાંતિથી દૂધ ઉત્પાદન ક્ષેત્ર કરતા દુધાળા પશુઓને પાલન કરતા ખેડૂતોને સૌથી મોટો લાભ થયો છે. શ્વેત ક્રાંતિથી પશુપાલન કરતા ખેડૂતો છે તે સ્વાવલંબી, આત્મનિર્ભર બન્યા છે. તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ ઉપરાંત ગામડામાં સહકારી મંડળીઓ દૂધ એકઠું કરીને જિલ્લાની મોટી સહકારી ડેરીઓને પહોંચાડે છે. આ ડેરીઓ શહેરને દૂધ મોકલે છે, જેથી શહેરીજનોની દૂધની જરૂરિયાતો છે સંતોષી શકાય છે. દાખલા તરીકે અમૂલ અને દૂધસાગર ડેરી વગેરે. ટૂંકનો લખો, કૃષિ ક્ષેત્રે આવેલું પરિવર્તન. તો ભાઈ, કૃષિ ક્ષેત્રે ભારતનો મુખ્ય વ્યવસાય. ભારતમાં કૃષિ માટે પૂરતી જમીન છે, પરંતુ પરંપરાગત સાધનોથી ખેતી હોવાથી ઉત્પાદન ઘણું ઓછું થાય છે. આઝાદી પછી છે આપણે ભારતે પંચવર્ષીય યોજનાઓ છે તે કૃષિ ક્ષેત્રે અમલ કરવા માટે પગલાં ભરવામાં આવ્યા હતા. પછી સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ,
ખેડૂતોનું પુરુષાર્થ, વીજ વિતરણની વ્યવસ્થા, સિંચાઈની વધેલી સગવડતા, આ બધા પરિબળોથી ખેતીના ઉત્પાદનમાં અસાધારણ વધારો થયો. ભારત અન્નના ઉત્પાદન ક્ષેત્રે છે સ્વાવલંબી બન્યું. દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ. ખેતીના સ્તરને સુધારવા અને ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં સહકારી પ્રવૃત્તિઓનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકના ઉત્પાદનમાં વિક્રમજનક ઉત્પાદન થયું. દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અનાજની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે અને અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી આપણે સામનો કરી શક્યા છીએ. પછી આગળ જોઈએ, ટૂંકનો લખો કેટલીક વસ્તુ પર વધારાનો ટેક્સ નાખવાની જરૂરિયાતો છે. તો સમગ્ર રાજ્યને સાંકળ જેવી રોડ પરિવહન ખર્ચાળ હોવા છતાં સરકારે લોકોને સુવિધા આપવા માટે ખર્ચ કરે છે. સરકાર ઓછી આવક ધરાવતા કુટુંબને અનાજ, તેલ, ખાંડ જેવી વપરાશી જીવન જરૂરિયાતની જાહેર પ્રણાલી વિતરણ પ્રણાલી હેઠળ છે વાજબી ભાવની દુકાનો દ્વારા ઉત્પાદન ખર્ચ કરતા ઓછા ભાવે પૂરું પાડે છે. આ બધા જ પ્રકારના કાર્યો છે તે સરકાર નાગરિકોને પાયાની સુવિધા અપાવવા માટેના હેતુથી કરે છે અને આ સુવિધા અપાવવા માટે કેટલીક વસ્તુઓ પર વધારાનો ટેક્સ નાખવાની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. અગાઉ આપણે પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 ના સોલ્યુશન આપણે પૂરા કરી દીધા. આવા જ પ્રશ્ન નંબર 5 ના સોલ્યુશન સાથે ફરી મળવાના છીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.